ચાલુ કરીએ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ નાની એવી થિયરી છે, એની પણ પહેલાં વ્યાખ્યા છે. તો આપણે એક કામ કરીએ, પહેલાં વ્યાખ્યા લખું. તો મને ખબર છે જ્યાં સુધી થિયરી નહીં ચલાવીશ ને ત્યાં સુધી વ્યાખ્યામાં તમને ખબર નહીં પડશે. હવે એક કામ કરીએ, આપણે આગળ એક વાત કરી, વ્યાખ્યા નથી ચલાવતો, ખબર નહીં પડશે એટલે વ્યાખ્યા રહેવા દઈએ. હું જે થિયરી જે દર વખતે ચલાવું એમ પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે મેં તમને એક ચાવી લખાવેલી, પેલી કાર્ય ધનિયાવાળી, યાદ છે? કાળે ધનિયા પફ લે. મારે આખાની જરૂર નથી, પફ નથી લેવો, મારે કાળે ધનિયો બહુ થઈ ગયું. આ કાચ છે અને આ રેશમનું કપડું છે. આ કાચ છે અને આ રેશમ છે. આ બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે. બંનેને એકબીજા સાથે ઘસી, આ બંનેને એકબીજા સાથે ઘસું તો શું થાય બેટા? ઓકે, એક જ વાર બોલો. ઇલેક્ટ્રોનની આપલે થાય, પણ કઈ જગ્યાએથી કઈ બાજુ ઇલેક્ટ્રોન જશે? કાચમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? રેશમમાં. કાચમાંથી ઇલેક્ટ્રોન રેશમમાં જાય. ઇલેક્ટ્રોન અડધો જાય, આ ઇલેક્ટ્રોન ગયો. કાચમાંથી ઇલેક્ટ્રોન રેશમમાં જાય. ચલો, એટલે આ ગુમાવે અને આ ઇલેક્ટ્રોન મેળવે. એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો બીજું ઇલેક્ટ્રોન મેળવે. મને મારો દીકરો કહેશે આ ગુમાવે અને આ મેળવે. તો ચલો, ગુમાવે તો આ ગુમાવે કેટલા? એક ગુમાવે તો આ એક ગુમાવે અને આ -1 આવે. ચલો, એક ન ગુમાવે તો એકના જગ્યાએ એવું બને કે સર 10 ગુમાવે તો આ +10 થાય, આ -10 થાય. કોઈ વાર એવું બને કે ભાઈ 11.5 જાય ને આ બાજુ 11.5 આવે, દોઢો એવું કઈ ઇલેક્ટ્રોન શક્ય છે? ઇલેક્ટ્રોન જવા હોય તો કેટલા જઈ શકે? ઇલેક્ટ્રોન જાય તો કેવા જઈ શકે? આખા. સિમ્પલ વસ્તુ છે. એટલે આ જે મેં વચ્ચે લખ્યું આ વાત જ ખોટી છે, આ શક્ય જ નથી. અરે છેલ્લે એવું હોય તો +n ઇલેક્ટ્રોન આ બાજુ જઈ શકે ને આ બાજુ n ઇલેક્ટ્રોન મેળવે એટલે -n થાય. એટલે વિદ્યુત ભારની આપલે થાય એ n સ્વરૂપમાં થાય. n પાછો પૂર્ણાંક જ. n અડધો આવે, અડધો n આવે એવું શક્ય? હા ભાઈ. અરે ભાઈ હા નહીં પાડતા ને કે મને કંઈક થાય. n અડધો ન આવે, n આખો જ આવે. અડધો n શક્ય જ નથી. n અડધો શક્ય જ નથી, n આખો જ આવે. એટલે આપલે થાય. એટલે આનો વીજભાર જો તમે લેવો તો Q બરાબર ± n આવે. એટલે આના પરનો વીજભાર ક્યાં +n હોય ક્યાં -n હોય. આ તમારું સૂત્ર સાબિત થઈ ગયું. આ સૂત્ર સાબિત થઈ ગયું. જ્યાં ધ્યાન રાખજો, જ્યાં જે શબ્દાત્મક અંદર રજૂઆત છે થિયરીમાં જે શબ્દાત્મક રજૂઆત છે એની મેં ચિત્રાત્મક રજૂઆત કરી છે. અંદર જે શબ્દાત્મક રજૂઆત છે ને એની મેં ચિત્રાત્મક રજૂઆત કરી છે. એટલે સમજો, આ તમારે સમજવાનું છે. હવે શું કહેજો, હવે શું કહેજો, ધ્યાન આપજો. એનો નિયમ શું કહે કે કોઈ પણ વીજભાર લો, કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત થાય તો કોઈ પણ વિદ્યુત ભાર લેશો તો એ લોકોની વ્યાખ્યા આવી છે કુદરતમાં. શા બેટા? કુદરતમાં. અહીંયા લખી નાખું, જો પાછળ લખીએ આપણે. શેમાં બેટા? કુદરતમાં. તો કુદરતમાં મળી આવતા દેખાય છે ને બધાને? કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારો ભારોના મૂલ્યો કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે.
આ જ તમારો થઈ ગયો વિદ્યુત ભારનો ક્વોન્ટમીકરણનો સિદ્ધાંત. આ જ તમારો સિદ્ધાંત છે, નિયમ. સર આમાં ખબર ન પડી. સર આમાં ભાઈ બધા છો એમ કેવું છું, અવાજ બંધ થઈ ગયો. હાવ કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારના મૂલ્ય એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણકમાં. અહીંયા વસ્તુ એ જ કે જો ક્યુ બરાબર એની આપણે સાબિત કર્યું. તો જો આ વિદ્યુત ભાર છે એ એની આ પૂર્ણ ગુણક આ ઈ છે ને ઈ, તો આપણો અહીંયા જે ઈ છે ને આ ઈ એ જ તમારો મૂળભૂત વિદ્યુત ભાર છે. એ જ તમારો મૂળભૂત વિદ્યુત ભાર છે. પણ એ મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય આવે ને, ઇલેક્ટ્રોનના મૂળભૂત વિદ્યુત ભાર પણ કહેવાય અને વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ પણ કહેવાય. વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ પણ કહેવાય. એનો પ્રાથમિક એકમ પણ કહેવાય. આનું મૂલ્ય કેટલું? ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારના મૂલ્ય જેટલું. અને એ તમને ખબર છે કેટલું આવે? 1.6 × 10⁻19. 1.6 ખાલી મૂલ્ય લખવું છે, 1.6 × 10⁻19. અને આ વિદ્યુત ભાર લખવું હોય તો કુલમ પાછળ કુલમ. અને n આ જે n છે આ n એ n તમારો પૂર્ણાંક છે. ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે. આ તમારો પૂર્ણાંક છે. n તમારો પૂર્ણાંક છે. ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે. બરાબર. આનું સૂચન, આ નિયમ જે હતો, આ ક્વોન્ટમીકરણનો નિયમ, એનું સૂચન કરવા વાળો વૈજ્ઞાનિક સૌ પ્રથમ એનું સૂચન સૌ પ્રથમ કોણે કરેલું? બેટા ફેરાડે કરેલું. ફેરાડે નામના વૈજ્ઞાનિકે કરેલું સૂચન કરવા વાળા વૈજ્ઞાનિક હતા ફેરાડે. એનું સૂચન કરેલું. બરાબર. અને વિદ્યુત વિભાજનના પ્રયોગો દ્વારા કર્યું હતું એનું સૂચન. વિદ્યુત વિભાજનના કેમિસ્ટ્રીમાં તમારે આવે, મારે આને સમજાવવાની જરૂર નથી. પ્રાયોગિક નિયમો દ્વારા એણે કરેલું. અને ત્યાર પછી યાદ રાખજો 1912 મિલિકને એની પ્રાયોગિક સાબિતી આપેલી, જે મેં તમને હમણાં આપી એ રીતે પ્રાયોગિક સાબિતી. પણ યાદ રાખજો, એક ટૂંકમાં કહી દઉં, મેન જે મને વસ્તુ ગમે આમાં, આ નિયમમાં મને ટૂંકમાં, કે અત્યાર સુધી આ નિયમને કોઈક પેલું સંતોષકારક રીતે હજી સમજાવી શક્યું નથી. આ નિયમને હજી કોઈ પણ સંતોષકારક રીતે કોઈ સમજાવી શક્યું નથી. તમારે ખુશ થઈ જવાનું. તમને ખબર ન પડી હોય ને તો એ ચિંતા નહીં કરવાની, કેમ કે અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ એને સંતોષકારક રીતે સમજાવી નથી શક્યા. તો મેં તમને ખાલી એક વસ્તુ, મેં તમને સંતોષકારક નહીં પણ ખબર પડે એ રીતે સમજાવ્યું. આપણા માટે તો આ નિયમ છે Q બરાબર N. આપણા માટે તો એક જ નિયમ છે Q બરાબર N. મારા દીકરાઓને મેં એ જ સમજાવ્યું કે ભાઈ Q બરાબર N છે, Q બરાબર N છે. અને એને મેં ટૂંકમાં સમજાવી દીધો કે કુદરતનો કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થ, બધા જ પદાર્થો અથવા બધા પદાર્થો પરનો વિદ્યુત ભાર, એટલે બધા જ જે વિદ્યુત ભાર છે, સમજો બધા શું છે બેટા? વિદ્યુત ભાર. આ બધા જે વિદ્યુત ભાર છે એ બધા વિદ્યુત ભાર, એક જ મિનિટ બેટા, આ બધા વિદ્યુત ભાર છે. તો આ કોઈ પણ વિદ્યુત ભાર લે, એ વિદ્યુત ભાર એ કોઈ એક મૂળભૂત વિદ્યુત ભાર, આજ યાદ રાખો, કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણકના, આ વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણકમાં હોય. વાર્તા પૂરી મારા માટે. પછી આ પાછળનો ભાગ કહી દેવાનો ભાઈ આપણે. આ પાછું આ બધું લખવાનું, જ્યાં ઈ એ મૂળભૂત વિદ્યુત ભાર છે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે જેનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ છે, અને n એ પૂર્ણાંક છે. ધન કે ઋણ ગમે તે હોઈ શકે. મેં અહીંયા પ્લસ ઓર માઇનસ લખ્યું, નહીં તો તમે ખાલી n લખો તો એ ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે. અને આપણો નિયમ અને આ માહિતી. બરાબર. પછી જૂની ચોપડીમાં એક ખાલી વસ્તુ હતું. જૂની ચોપડીમાં બેટા થોડુંક જાણવા જેવું હતું, વધારાનું છે. જૂની ચોપડીમાં હતું વધારાનું. એટલે તમે ધ્યાન આપજો, વધારાનું છે. હા, હું તમને ચલાવું છું, વધારાનું છે તેમ છતાં ચલાવું છું, કારણ કે નકામનું નથી, કામનું છે.
આપણે ભણી ગયા કે છેલ્લે આ જે ન્યુક્લિયસ છે ને, આ પ્રોટોન ને ન્યુટ્રોન, ધ્યાન આપજો, આ પ્રોટોન અને આ જે ન્યુટ્રોન છે ને, ન્યુટ્રોન, એ બંને, ભાઈ સાંભળો છો, મને આટલામાં ખબર પડી, મારા દીકરાઓને વધારવાનું ચલાવું છું. આ પ્રોટોન ને ન્યુટ્રોન જે છે ને, પ્રોટોન ને ન્યુટ્રોન, એ પ્રોટોન ને ન્યુટ્રોન યાદ રાખજો ક્વાર્ક્સના બનેલા છે. આમ તો મેં તમને આ 11માં ચલાવેલું જ છે, ક્વાર્ક્સના. પ્રોટોન ને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા. ક્વાર્ક્સના કુલ 6 પ્રકાર આવે. 6 ક્વાર્ક્સના કુલ 6 પ્રકાર આવે. ક્વાર્ક્સના કુલ 6 પ્રકાર આવે. સ્પેલિંગમાં આડું અવળું થાય તો વાંધો નહીં. પહેલાં આવે અપ, બીજું આવે ડાઉન, ત્રીજું આવે ટોપ, ચોથું આવે બોટમ, પાંચમું આવે સ્ટ્રેન્જ, અને છઠ્ઠું છેલ્લું આવે એક રહી ગયું, ટોપ, બોટમ, ડાઉન, અને 4. આ 6 પ્રકારના ક્વાર્ક્સ આવે. આ 6 પ્રકારના. જૂની ચોપડીમાં 2-3 લીટી હતી, એ સમજાવું છું. પછી એ લોકોએ એમ કીધું કે આ જે પ્રોટોન છે ને દીકરા, પ્રોટોન, આ મેન છે. હવે આ પ્રોટોન બનેલો છે UUD નો, અને આ જે ન્યુટ્રોન છે, ન્યુટ્રોન, એ બનેલો છે UDD નો. સર ખબર ન પડી. આનો કહેવાનો મતલબ એમ છે કે જે પ્રોટોન છે 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. જે ન્યુટ્રોન છે 1 અપ ક્વાર્ક્સ અને 2 ડાઉન ક્વાર્ક્સનો બનેલો છે. પ્રોટોન છે 2 અપ, ઇલેક્ટ્રોન નો બને, ઇલેક્ટ્રોન ક્વાર્ક્સ નો બને, એ તો અલગ જ છે. ન્યુક્લિયસના જે અંદરના કણો છે એ જ ક્વાર્ક્સના બને. તો પ્રોટોન છે અપ ડાઉનનો બનેલો છે, અને આ ન્યુટ્રોન છે અપ ડાઉનનો બનેલો છે. તમારી માહિતી માટે લખું છું વીજભાર. આનો વીજભાર ધ્યાન આપજો ખાસ. આનો આવે પ્લસ 1/3e, આનો પ્લસ આવે. પછી આનો પાછો પ્લસ 1/3, અને ડાઉનનો આવે માઇનસ 2/3e. એક જ મિનિટ, વાંધો ને, કયો વાંધો નહીં, 2 મિનિટ મારામાં લેટ આવે એમ લેટ જવાનું, વાંધો નહીં. ચલો અહીંયા તેને આપો, એક જ મિનિટ આપો. હવે આ અપ આવે ને, અપ, એનું આવે 2/3, 2/3 e નહીં, 2/3e, 2/3, ને આનો આવે 1/3e. તો આનો જવાબ લ્યો, કેટલો થયા? છેદ સરખો જ છે, બધાનો છેદ સરખો. તો 2 + 2 - 1/3 × e, એનો જવાબ આવી ગયો e પ્લસ વીજભાર. એટલે આ યાદ રાખવાનું. અપ, આ ભૂલાઈ ન જવું જોઈએ. જે મેં હમણાં થોડુંક અટવાઈ ગયું, અપનું આવે 2/3 પ્લસ, અને ડાઉનનું આવે -1/3. બાકીના બધાના આવે. કેમ આવે એ આપણે નથી, એ તો ચર્ચા તમારે જોઈ લેવાનું. ગૂગલમાં, યુટ્યુબમાં તમને આના ઢગલો વિડીયો જોવા મળશે, બરાબર? પણ એમાં પડવાનું નથી. આનું બોલો 2/3 પ્લસ, આનું આવે 1/3 માઇનસ 1/3 માઇનસ, તો જવાબ કેટલો થઈ ગયો? 0. આ પરથી નક્કી થાય કે ભાઈ, આના પરથી ખબર પડે કે આનો વીજભાર 0 થાય છે ને આનો ધન થાય છે. હવે આ ક્વાર્ક્સ આ 6 આવ્યા, હજી એમ ન આવે, આના કરતાં અલગ આવે, પણ એ અંદર બહુ લાંબુ થાય. આપણે એમાં નથી પડવાનું, આપણે તો ખાલી આ વધારાનું માહિતી જ. કદાચ આ બેનું કોઈક વાર કામ આવે. એટલે ક્વાર્ક્સ એટલે તમને ખબર હોવી જોઈએ ક્વાર્ક વિશે, એટલે મેં તમને આ સમજાવ્યું. નકર આપણે તો અહીંયા પતી ગયો. એ સંતોષકારક કોઈ સમજાવી શક્યું નથી. અને મેન આપણો ક્વોન્ટમ મિકેનિક્સનો સિદ્ધાંત આ Q બરાબર એની. એટલે કોઈ પણ વિદ્યુતભાર લેશો, કોઈ પણ વિદ્યુતભાર એ કોઈ મૂળ વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં હોય. આ E એ મૂળભૂત વિદ્યુતભાર, જે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે, N એ પૂર્ણાંક છે, જે ધન કે ઋણ ગમે તે હોઈ શકે. અને પછી એ નિયમ લખી નાખ્યો. આ વાત ફેરાડેએ વાત કરી, મિલિકને પ્રાયોગિક રીતે આપ્યું. હા, પણ હજી આમ મનને શાંતિ થાય એ રીતે કોઈ સમજાવી શક્યું નથી. મનને શાંતિ થાય એ રીતે કોઈ સમજાવી શક્યું નથી. બરાબર? ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.